સાખી લખી, અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મળું યું કહે, સબકા દાતા રામ. રામ ભૂખ્યો ઉઠાડે છે, સુવાડતો નથી. એટલે કોઈ કવિએ બહુ જ સુંદર મજાનું ગાયું છે. ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. ધીરજ ધરે તો અરે અધીરા, ઈશ્વર પૂરે ખલકતણો ખટકો પ્રભુનો, સાચું માને મન જોને. ખલકતણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને. મારા બાપ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર, જેમ શ્વાન તાણે. શ્વાન એટલે કૂતરું, એ ગાડાના છાંયે છાંયે જતું હોય, પણ મનમાં અભિમાન હોય છે કે હું જ ગાડાનો ભાર લઈને જઉં છું. એમ મને તમને અભિમાન છે કે હું જ જગતને જીવાડું છું, હું જ પરિવારનું ભરણ પોષણ કરું છું. પણ મારા બાપ એ તો બાળક જન્મે મોટો થાય પછી તમે આને કપડા, પરિવાર કે સગા સંબંધીઓની સાથે જોડાવો છો અને એનું કદાચ ભરણ પોષણ કરતા હશો, પણ જન્મે એના પહેલા માના છાતીની અંદર પરમાત્મા દૂધ આપે છે. એટલે કવિ કહે છે, જન્મ્યું તેને જીવાડવાને, ઉપાય શોધ્યો શુદ્ધ જોને. જન્મ્યું તેને જીવાડવાને, ઉપાય શોધ્યો શુદ્ધ જોને. હાડ માસના હૈયા મધ્યે દેવે સરજ્યા દૂધ જોને. હાડ માસના હૈયા મધ્યે દેવે સરજ્યા દૂધ જો. મારા બાપ બાળકનો જન્મ થાય એના પહેલા જ માની છાતીમાં દૂધ ઈશ્વર આપે છે. આપણું ખોટું અભિમાન છે કે હું જ માણસને, પરિવારને, સગાને જીવાડું છું. આપણે તો કઠપુત્રીના ખેલની માફક ઈશ્વર જે કરે,
કરાવે એટલું કરીએ છીએ, બાકી સાચું તો ઈશ્વર જ મારું ને તમારું ભરણ પોષણ કરે છે। यार सब लोग स्टॉक्स में इन्वेस्ट कर रहे हैं, मैं भी ट्राई करना चाहता हूँ, पर कौन सा स्टॉक लूँ, कैसे चूज करूँ? એટલે વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનનું એક નામ વિશ્વંભર પણ છે, એટલે કવિ કહે છે વિશ્વંભરનું બિરુદ વિચારો ખાવાની સી ખોટ જો ને વિશ્વંભરનો બિરુદ વિચારો ખાવાની સી ખોટ જાણે અરણ્ય વનમાં અજગર રહે છે, ડગલું ન ભરે રોટ જો ને અરણ્ય વનમાં અજગર રહે છે, ડગલું ન ભરે દોટ જો મારા બાપ અજગર જંગલમાં રહે છે, ક્યાં મજૂરી કરવા જાય છે? આજ દિન સુધી આપણે ક્યારે એવું નથી સાંભળ્યું કે અજગર કોઈની દાડીએ ગયો હોય।